દર્શક મિત્રો, વાત કરવી છે મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આજના દિવસની અંદર ગ્રહ ગોચરની પરિસ્થિતિ મુજબ કેવી અસર થશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારે બહુ જ જરૂરી છે. આજે ખાસ કરીને જોવા જઈએ તો પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે ઉતાર ચઢાવ આવી શકે, અપ ડાઉન આજે થઈ શકે. શેર બજારની અંદર જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સાવચેતીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કયો ઉપાય કરવો જોઈએ? મેષ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશ, ભગવાન વિઘ્ન વિનાયક, એની ઉપાસના કરજો, વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર લે વેચમાં આજે સફળતા તમને મળતી જણાશે. ધાર્મિક કાર્યની આજે સંભાવનાઓ વધી શકે એમ છે અને કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે તમને નુકસાન થઈ શકે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ આજે ભગવાન ગણેશના મંત્રના વિશેષ જપ કરો. ગણેશ મંત્રના જપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મિથુનના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. બૌદ્ધિક આજે તમારો વિકાસ થતો જણાશે. પરિવારની અંદર શાંતિનો અનુભવ થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને દાંપત્ય જીવનની અંદર પણ આજે તમને ઘણી બધી હૂંફ મળતી જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને આજના દિવસની અંદર તમારે ભગવાન ગણેશના શ્રી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાનો વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે શત્રુઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કોઈ પણ કામ કરવું હોય સમજ્યા વિચાર્યા વગર ન કરતા, સમજી વિચારીને કામ કરજો તો વ્યવસાયમાં તમને સારો લાભ મળતો જણાશે. કર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે. આજે કર્ક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો ખાસ કરીને જોવા જઈએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોતો હોય તો ભગવાન શંકરના વિશેષ મંત્રનો જપ કરો, ભગવાન ગણપતિની આરાધના કરો, અવશ્ય કર્ક રાશિવાળા જાતકોને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ એવું કહી શકાય કે જીવનની અંદર વિશેષ લાભ આપનારું હોય છે. હવે દર્શક મિત્રો, આ કર્ક રાશિનું જે પરિભ્રમણ છે એ ભારત દેશની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ભારત દેશની જે વિદેશ નીતિ છે, આ વિદેશ નીતિની અંદર આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર ઘણો બધો સુધારો આપણને જોવા મળી શકશે, જેના લીધે વૈશ્વિક સ્તર ઉપર ભારત દેશ છે મજબૂત થતો જણાશે. એટલે કે ક્યાંક ને ક્યાંક કૂટનીતિજ્ઞતાની અંદર અને પોતાના જ ખાસ કરીને ભારત દેશ છે એના જે વૈશ્વિક નીતિ છે, આ વૈશ્વિક વિદેશ નીતિની અંદર પોતે સારી સફળતા મેળવી અને પોતાના સંબંધોને મજબૂત બનાવી શકશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. મહેનત વધારે અને સફળતા આજે તમને ઓછી મળતી જણાય. વ્યવસાયની અંદર તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. કોઈ વ્યક્તિના મધ્યસ્થી બનતા પહેલા તમે વિચાર કરજો. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને હળવાશ રહેશે. સિંહ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજે ભગવાન ગણપતિના દર્શન કરો, ભગવાન ગણેશના મંદિરે જઈ ગણપતિના 12 નામનો તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો લાભ મળતો જણાશે. માતાના આશીર્વાદથી તમને શાંતિ મળે ને બોલતા પહેલા એટલે કે કોઈ પણ પ્રકારની વાણીનો ઉપયોગ કરતા પહેલા તમારે ધ્યાન રાખવું આજે બહુ જ જરૂરી છે. સગા વાલાથી આજે તમને સારો લાભ થઈ શકે એમ છે. કન્યા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર
પરાક્રમની અંદર વૃદ્ધિ થતી જણાય. ભાગ્યોદયની ઉત્તમ પ્રકારની તકો આજે તમને મળી શકશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે મોતીચૂરનો લાડુ અર્પણ કરો, વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભાગીદારીના કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. વેપારીઓ સાથેના સંબંધોથી પણ તમને લાભ મળતો જણાઈને કોઈ પણ પ્રકારની ઉધારીથી સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો તમારે ભગવાન ગણેશના મંદિરે જઈ અને ખાસ કરીને પુષ્પ અર્પણ કરવાનું, વિશેષ સફળતા મળશે અને તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, જ્યારે ક્યાંક ને ક્યાંક કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ એવું કહી શકાય કે આપણા જીવનની અંદર વિશેષ લાભ અને ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરતું હોય. આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ ગ્રંથોની અંદર કર્ક રાશિના ગુરુનું મહત્વ બતાવવામાં આવ્યું છે કે કર્ક રાશિની અંદર જ્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થાય ત્યારે વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક મહામારી અથવા આર્થિક સંકટ અથવા એવું કહી શકાય કે મોંઘવારી વધવાનું પ્રમાણ પણ વધી શકે. એટલે આ સમયગાળાની અંદર આપણે 2027 સુધી સાવચેતી રાખવી જરૂરી છે. અણધાર્યો નાણાકીય વ્યય ન કરવો એ પણ બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક જે મોસમ છે આ મોસમનો મિજાજ બદલતો રહે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યોદય માટે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારે બહુ જરૂરી છે અને કોઈ પણ કામમાં ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારા માટે હિતાવહ છે. આજે તમારે અચાનક બહારગામ જવાનું થઈ શકે એમ છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશના મંદિરે જઈ અને ખાસ કરીને માળા અર્પણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે માતાના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થતો જણાય. કોઈ પણ પ્રકારના સારા સમાચાર તમને આજે મળી શકે. પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે એટલે ક્યાંય સત્યનારાયણની કથાનું આયોજન થાય, ક્યાંય વિષ્ણુ યાગનું આયોજન થાય, કોઈ પણ જગ્યાએ શુભ એવા કાર્યનું આયોજન થાય કે જે ભગવાન વિષ્ણુ સંબંધિત હોય અને એ કાર્યની અંદર તમારે જવાનું થઈ શકે. વિશેષ લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું જે આજથી પરિભ્રમણ ચાલુ થયું છે, કારણ કે દરેક ગ્રહ અલગ અલગ નક્ષત્રની અંદર જ્યારે આવતો હોય, કારણ કે રાશિ ચેન્જ કરે એના પછી નક્ષત્રની અંદર, કારણ કે એક રાશિની અંદર 2 નક્ષત્ર આવતા હોય. હવે સ્વાભાવિક રીતે જ્યારે અલગ અલગ નક્ષત્રની અંદર પરિભ્રમણ થાય ગ્રહનું, ત્યારે એ ગ્રહની અસર વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પડતી હોય. કારણ કે નક્ષત્રનો સ્વામી અલગ છે અને એ સ્વામી આ ગ્રહ સાથે દુશ્મનાવટ રાખે છે કે મિત્રતા રાખે છે. આ બધી વસ્તુઓ જોયા પછી વ્યક્તિના જીવનની અંદર એને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ થતી હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને કર્ક રાશિની અંદર આ ગુરુ મહારાજનું પરિભ્રમણ, જેમાં શરૂઆતમાં પુનર્વસુ નક્ષત્ર અને 18 જૂન 2026 પછી પુષ્ય નક્ષત્રની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થશે. પુષ્ય નક્ષત્રનો સ્વામી કોણ? તો કે શનિ મહારાજ. અને એટલા માટે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર શનિ અત્યારે મીન રાશિમાં, ગુરુ મહારાજ પોતે શનિના નક્ષત્રમાં આવશે, ચંદ્રની રાશિની અંદર આવશે. એટલે 18 જૂન 2026 પછીનો જે સમયગાળો રહેશે, જે ઓગસ્ટ મહિના સુધીનો સમયગાળો, એવું કહી શકાય કે ઘણા બધા એ કુદરતી આફતોને લગતી સમસ્યા, રાજકીય ઉથલપાથલ વર્લ્ડની અંદર થવાના સંપૂર્ણ ચાન્સીસ, અમુક જગ્યાએ યુદ્ધને લગતી જે પરિસ્થિતિઓ છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક તકલીફોને લગતી સમસ્યાઓનું સર્જન સંપૂર્ણ રીતે થાય એવા સંપૂર્ણ યોગો આ સમયગાળાની અંદર સર્જાઈ રહ્યા છે. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે
હરીફાઈવાળા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. ભાઈ ભાંડુથી આજે તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે અને સંપત્તિને લગતા કામકાજમાં તમને સારો સહયોગ પણ મળતો જણાશે. કરેલી મહેનત એનું તમને આજે સારું ફળ મળતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશને આજે દુર્વા કહેતા ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરી અથર્વ શીર્ષનો એક પાઠ કરવો તમારા માટે હિતાવહ છે. અને વાત કરીએ હવે મીન રાશિની. મીનના અક્ષર છે દ, છ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. પરિવારની અંદર થોડું ટેન્શન, થોડીક ચિંતા રહેતી જણાય ને આજે નાના મોટા રોકાણમાં તમને સારો લાભ પણ મળી શકે. જમીનને લગતા કામકાજની અંદર તમને આજે વિશેષ લાભ મળશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજે ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના કરો, ભગવાન સિદ્ધિ વિનાયકની આરાધના કરો, તમને વિશેષ લાભ મળતો જણાય. હવે